નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જેતપુરમાં ખાનગી બ્લડ સેન્ટર વિવાદમાં સપડાયું। દેવ લાઈફ બ્લડ સેન્ટરનો ચોંકાવનારો વિડીયો વાયરલ। કર્મચારીએ નશાની હાલતમાં મહિલા સાથે કરી રકઝક। મહિલાને આપેલું બ્લડ પાછું લઈ લેતા વિવાદ સર્જાયો। પરિવારે ફરિયાદ કરતા પોલીસે કર્મચારીની કરી અટકાયત। મારું નામ કાળુભાઈ। આખું નામ? કાળુભાઈ રે કયા કાળુભાઈ રહીને છે? દેવ બ્લડ બેંકમાં દારૂ પીધેલી હાલતમાં છે અત્યારે, અને દર્દીને બ્લડ આપીને હાથમાંથી છીનવી લે છે। આ દર્દીના સગા છે, બ્લડ લેવા તમે શું કરવા આવ્યા છો બેન? બ્લડ લેવા એટલે જવાબ જ એવા દીધા એને કે એક વખત ને જેને ફોન લગાડી એને કે મને ફોન લગાડવા નથી દેવા। આ ભાઈ કેવી હાલતમાં છે અત્યારે? કેવી હાલતમાં છે? હા, બેકાર હાલતમાં છે મારા પપ્પા। એ નહીં, આ ભાઈ કેવી હાલતમાં જવાબ દે? ડીઝલમાં દારૂ પીધેલ હાલતમાં હે? તો આ કેમ આ તમારા મોઢાની મેં વાત કાયદું કઈ ગઈ? તમે વાત જ કરો છો જે આવ્યા ઉઠીને બહાર નીકળ્યા ત્યારના કોને ફોન લગાડ્યો હું કરું ને પીધેલા છો। હાલો મારા ભેગા હું તમને લઈ હાલો જાઉં। હાલો હા આટા પીધેલી હાલતમાં છે એ ભાઈ। હાલો તમે કેમ આપણે ટેસ્ટ કરવા જાય? એવું કઈ નથી। છે કીધું ને? આવ્યા ત્યારના દાદાગીરી કરે હા કે છે। નથી? હા તે હું મેં રોજુ રાખ્યું છે હમણાં હું કહું સાહેબ એવું નથી। મેં રોજુ રાખ્યું છે એટલે હમણાં હું કહું મોઢાની ભાષા ચોખ્ખી। મારે એવું નથી। હા। આ બધા છે ને મને તમે ટ્રસ્ટી છો એના? ટ્રસ્ટી નથી। માલિક છો? માલિક છો? માલિક નથી તો? હું કામદાર જ છું, બરાબર? પણ આ બ્લડ અમે બેંકના સંચાલન કોણ છે? હાલો, હે? આ સંચાલક કોણ છે? સંચાલક ઈ નાથાણી છે। કોણ છે? નાથાણી એ ક્યાં છે? ઈ રાજકોટ થી સંચાલક। મારી વાત તો આ ભાઈ કોણ છે અહીંયા? ઈ પીઆરઓ છે અમારે। તો શું કરવાનું હોય એના? ઈ અમારે ટ્રસ્ટી છે આ બીજા એટલે એમની દાદાગીરી કરે છે અહીંયા? ના, ના, દાદાગીરી નથી। દાદાગીરી નથી કરતા સાહેબ। તો કેમ બ્લડની થેલી કેમ તમે લઈ લીધી? મારી વાત સાંભળો, મેં તમને એવું કીધું નથી કીધું? બે વાર લોહી દીધું, પાછું જટી લીધું કે હવે નથી એમ નહીં. દેવું, તમારે મેં- જેમ કેવું હોય મારી વાત ફોન કરવો હોય ને એટલે ફોન કરી લે કે હવે નથી દેવું હોય કે એવી રીતના ચોખ્ખું કીધું। બધે ફોનના જવાબ કેવા દીધા આલ્યો કોઈને પૈસા પાછા દીધો અને પૈસા તમે દારૂ પીધેલ હાલત